દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સુરતમાંથી એક વધુ ખબર મળી રહી છે કે સુરતમાં રસ્તા પરનો ડામર ઓગળી રહ્યો છે. લાલ દરવાજા બીઆરટીએસ પાસે ડામર ઓગળવાની સ્થિતિ જોવા મળી છે. આ રોડ થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. ડામર ઓગળવાની સાથે જ વાહનોના ટાયર ચોંટવાના પણ બનાવો બની રહ્યા છે. વાહન ચાલકો આ સ્થિતિમાં ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે. રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. 2 મહિના પહેલાં જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભ્રષ્ટાચાર આ લોકો એમ કહે છે કે વેધરના કારણે, પણ હું નથી માનતો. હજી ઉનાળાની શરૂઆત છે. ઉનાળાની શરૂઆતની સાથે સાથે આ જે વેધરનો રોડ છે, આ જે રોડ જે ડામર બન્યો છે એની હલકી ગુણવત્તા સાબિત થઈ છે. અહીંયા આરસીસી રોડ હોવો જોઈએ. આપણે સુરતના મેયર સાહેબે અલગ અલગ એવોર્ડો આપ્યા. આ લગભગ એનો જ વોર્ડ છે. તો આની અંદર આરસીસી રોડ હોવો જોઈએ. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે. આજે જો તમે અહીંયા જુઓ તો મારા પગ બી ચોટે છે અને ટાયરો છે એ બી ચોટે છે. તો ટાયર ચોટે એટલે એની જો લોકો જતા હોય તો સ્પીડ થવાની શક્યતા રહે, કોઈકનો જીવ પણ જવાની શક્યતા રહે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવનારા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરત મહાનગરપાલિકાના જે કાંઈ સત્તાધીશોએ છે આને જનતાએ જવાબ આપવો જોઈએ કે આ જે હલકી ગુણવત્તાનો જે રોડ બનાવવામાં આવ્યો છે એની પાછળ કેટલાનું ટેન્ડર થયું, કોને આ ટેન્ડર પાસ કર્યું, કયા લોકોએ આ રોડ બનાવ્યો, એની ઉપર જો હલકી ગુણવત્તા હોય તો આનો રિપોર્ટ થાય. અને હલકી ગુણવત્તાનો જો રોડ બનાવ્યો હોય તો કોન્ટ્રાક્ટરનું લાયસન્સ પણ આમાં કેન્સલ કરવું પડે. એટલે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એને આનો જવાબ આપવો પડે.